માટેના પ્રયત્ન કરી રહ્યા છે। આ વિસ્તારમાં સાંસદની જમીનો આવેલી છે, આ વિસ્તારમાં એમનો આશ્રમ આવેલું છે। રૂપણનો જે વિસ્તાર છે એમાં બહારથી આવેલા કેટલાક લોકોએ સોસાયટીઓ બનાવી છે અને અઢળક જમીનો કબજે કરી છે, 73 એની જમીનો કબજે કરી છે। આ જમીનોને બચાવવા માટે અહીંયાથી બાયપાસ આપવામાં આવી રહ્યો છે અને આ ખેડૂતોને ભોગ લઈને એ જમીનોને બચાવવામાં આવી રહી છે। ખેડૂતો અસરગ્રસ્ત છે, કેટલા ખેડૂતોના ઘરો જાય છે, કેટલા ખેડૂતો જાય છે? 107 જેટલા ખેડૂતો અસરગ્રસ્ત છે। આ વિસ્તારના 4 જેટલા ગામોમાંથી રોડ અંદરથી જાય છે અને બીજા જે ગામો છે એના ઉપરથી જાય છે। દેવગઢથી સહિતના જે જનફાવ પટ્ટીના જે ગામો છે તમામ ગામો આમાં આવે છે, એમાં જમીન સંપાદન થઈ રહ્યું છે અને જેટલા ખેડૂતો છે એમની પાસે બીજી જમીન નથી, જીવવા માટે માત્ર આટલી જ જમીન છે। એ જમીન એ આદિવાસીઓના અસ્તિત્વનો પાયો અને પેઢીઓનો આશરો છે, એટલા માટે ખેડૂતો સ્પષ્ટ કહી રહ્યા છે કે આ વિસ્તારમાં કોઈ સર્વે કરવા દેવાના નથી અને એક પણ ઇંચ જમીન આ વિસ્તારમાં આપવા માંગતા નથી। સરકાર એવું કહે છે કે અમે વિકાસમાં માનીએ છીએ અને આદિવાસીઓના હિતની વાત કરતી આ સરકાર છે, કેટલું સત્ય? આદિવાસીઓના હિતની વાત આ સરકાર ક્યારેય કરતી નથી, માત્ર મૂડીવાદીઓનો અને ઉદ્યોગપતિઓની આ સરકાર છે એમનો વિકાસ કરી રહી છે। કારણ કે આદિવાસીઓનો જો વિકાસ કરવો હતો તો એમની જમીનો અને એમના ઘરોને છીનવીને વિકાસ નથી થતો। વિકાસ એ એમને આગળ લાવીને થાય છે, એમની શિક્ષણ વ્યવસ્થા સારી કરીને થાય છે, હોસ્પિટલની સુવિધાઓ સારી આપીને થાય છે। વિકાસની પરિભાષા આ છે, જ્યારે આ વિસ્તારમાં વિકાસની પરિભાષા એ છે કે આ તમામ જમીનો લઈને મૂડીવાદીઓને અને પૂંજીપતિના દલાલોને આપી દેવી અને આ વિસ્તારમાં જે બહારથી આવેલા લોકો છે એ આદિવાસી સમાજની જે જમીનો છે એ છીનવીને એમને આપી દેવાનું માટેનું કાવતરું છે। એટલે કોઈ વિકાસ નથી, માત્ર ને માત્ર આ વિનાશ જ છે, આદિવાસી સમાજનો વિનાશ છે, એના અસ્તિત્વનો વિનાશ છે, એની સંસ્કૃતિનો વિનાશ છે અને સમગ્ર આદિવાસી સમાજનો વિનાશ છે।